ભલાઈની જીત। એક ગામમાં એક ખેડૂત રહેતો હતો। એનું નામ હતું સોમાભાઈ। તે ખૂબ મિજાજી અને અભિમાની હતો। નાની નાની વાતમાં પણ તે ઝઘડો કરી બેસતો। ગામના બીજા ખેડૂતો સાથે તે સીધી રીતે વાત પણ કરતો ન હતો। તે ના કોઈના ઘેર જતો કે ના કોઈ રસ્તામાં મળે તો તેને બોલાવતો। ગામના ખેડૂતો પણ તેને અભિમાની ગણી એની સાથે વાત ન કરતા। આ જ ગામમાં દલપતભાઈ નામનો ખેડૂત આવીને વસ્યો। તે સીધો સાદો અને ભલો ભોળો હતો। તે બધાની સાથે નમ્રતાથી વાત કરતો અને બીજા જરૂરિયાતમંદને મદદ પણ કરી છૂટતો। બધા ખેડૂતો એને માન આપતા અને જરૂર પડે એની મદદ પણ લેતા। ગામના ખેડૂતોએ દલપતભાઈને કહ્યું, ભાઈ દલપત, તું કદી પણ સોમાભાઈના ત્યાં ના જતો, કારણ તે ઝઘડાળુ છે। દલપતે હસીને કહ્યું, સોમાભાઈએ જો મારી સાથે ઝઘડો કર્યો તો હું એને ધોઈ મારી નાખીશ। બીજા ખેડૂતો હસી પડ્યા। તેઓ જાણતા હતા કે દલપત તો ખૂબ જ દયાળુ છે। તે બીજાને મારે તો શું, ગાળ પણ ના દે। પરંતુ આ વાત કોઈએ સોમાભાઈને જઈને કહી દીધી। સોમાભાઈને તો ખૂબ ગુસ્સો આવ્યો। એ દિવસથી તેઓ દલપતભાઈની સાથે ઝઘડો કરવાનો મોકો શોધવા લાગ્યો। એક દિવસે દલપતભાઈના ખેતરમાં પોતાના બળદ છોડી મૂક્યા। બળદ દલપતભાઈના ખેતરમાંથી ઘણું ઘાસ ખાઈ ગયા, પરંતુ દલપતભાઈએ તો એમને ચૂપચાપ બહાર હાંકી કાઢ્યા। સોમાભાઈએ દલપતના ખેતરમાં જતી પાણીની નીક તોડી નાખી। પાણી વહી જવા લાગ્યું। દલપતભાઈએ આવી ચૂપચાપ પાણીની નીક સરખી કરી નાખી। આ રીતે સોમાભાઈ દલપતભાઈને અવારનવાર નુકસાન પહોંચાડતા રહ્યા, પરંતુ દલપતભાઈએ એકવાર પણ એમને ઝઘડો કરવાની તક ના આપી। એક દિવસ દલપતભાઈના ત્યાં એમના કોઈ સંબંધીએ મીઠા તરબૂચ મોકલ્યા। દયારામે બધા ખેડૂતોના ત્યાં એક એક તરબૂચ મોકલી આપ્યું, પરંતુ સોમાભાઈએ એમ કહીને તરબૂચ પાછું મોકલ્યું કે હું કાંઈ ભિખારી નથી, હું કોઈનું આપેલું લેતો નથી। પછી વરસાદ આવ્યો। સોમાભાઈએ એક દિવસ અનાજનું ગાડું ભરી બીજા ગામથી આવી રહ્યા હતા। રસ્તામાં કીચડમાં એમની ગાડી ફસાઈ ગઈ। સોમાભાઈના બળદ ઢીલા હતા। તે ગાડું ખેંચી શકે તેમ ન હતા। હવે ગામમાં આ વાતની ખબર પડી તો બધાએ કહ્યું, સોમાભાઈ નીચ માણસ છે, એમને કીચડમાં પડ્યા રહેવા દો। પરંતુ દલપતભાઈ તો એમના તાકાતવાળા બળદ લઈને મદદ કરવા તૈયાર થઈ ગયા। લોકોએ એમને કહ્યું, દલપતભાઈ, સોમાભાઈએ તમને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે। તમે તો કહેતા હતા કે મારી સાથે ઝઘડશે તો હું એમને મારી નાખીશ, પછી તમે એમને મદદ કરવા કેમ જાઓ છો? દલપતભાઈએ કહ્યું, સાચે જ આજે તો હું એમને મારી જ નાખીશ। તમે લોકો સવારે એમને જોજો। જ્યારે સોમાભાઈએ દલપતભાઈને આવતા જોયા તો અભિમાનથી કહ્યું, તું તારા બળદ લઈને પાછો વળી જા, મારે તારી મદદની જરૂર નથી। દલપતભાઈએ કહ્યું, તમને ઠીક લાગે તો મને ગાળો દો, મારી નાખવો હોય તો મારી નાખો। અત્યારે તમે મુશ્કેલીમાં છો, તમારું ગાડું ફસાયેલું છે અને રાત પડવાની તૈયારી છે। હું અત્યારે તમારી વાત નહીં માનું। દલપતભાઈએ સોમાભાઈના બળદો છોડીને પોતાના ગાડીમાં જોડી દીધા અને પોતાના તાકાતવાળા બળદોથી સોમાભાઈનું ગાડું ખેંચીને કાદવમાંથી બહાર કાઢ્યું। સોમાભાઈ પોતાનું ગાડું લઈને ઘેર આવ્યા। એમનો ખરાબ સ્વભાવ એ ઘડીએ જ બદલાઈ ગયો। તેઓએ કહ્યું, દલપતભાઈએ એમના સ્વભાવથી મને મહાત કર્યો। હવે હું અભિમાની સોમાભાઈ ક્યાં રહ્યો છું? તેઓ બધાની સાથે નમ્રતાથી વાત કરવા લાગ્યા। આ તો બુરાઈ પર ભલાઈની જીત હતી। દયારામની સાચી જીત થઈ। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। ધન્યવાદ।